વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં દિવ્યાંગ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જ્યાં બનાસકાંઠા વેડનેચા ગામનો બનાવ સામે આવ્યો છે, જ્યાં સીએમ ફરિયાદ નિવારણમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, ત્યારે દબાણો દૂર કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે, જ્યાં ગૌચરના દબાણો દૂર ન કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે કાર્યવાહી કરવાની કલેક્ટરે ખાતરી આપી। કલેક્ટરનો મેં આદેશ હું જઈને આદેશ આપીને આવેલો છું કે મારા વિષય મારું દબાણ દૂર કરવા આ લોકો પંચાયતના સભ્યો અને તલાટી કમ મંત્રી અને સરપંચ મને ધમકીઓ આપીને કે તું દબાણ ખાલી કરી દેજે, નહીંતર અમે સ્વેચ્છાએ 7/3/2025 અમે દબાણ દૂર કરીશું। પણ સાહેબ હવે મારું કહેવાનું મુજબ એમ કે આખા ગામમાં દબાણો 300 થી 300, 200, 250 દબાણો છે, એ દૂર કરતાં હું સ્વેચ્છાએ મારું દૂર દબાણ કરી દઈશ। અને હું સાહેબ વિકલાંગ છું, 80% સર્ટિફિકેટ છે અને પંચાયતી પ્રમાણપત્રો પણ આપેલા છે। 20 વર્ષથી મારું ભોગવટો છે અને 20 વર્ષથી હું ત્યાં રહું છું। મારા માતા પિતા પણ નથી, મારા ભાઈ પણ માનસિકથી મારા ગામમાંથી બહાર નીકળી ગયેલા છે અને હું પણ એકલો છું। મારા રેશન કાર્ડમાં અલગ છે અને સાહેબ જે મારું જે ગુજરાન એના પર ચાલું છું, બીજું કોઈ સાધન મારા આગળ કોઈ સાધન નથી।